ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક. પીએમ મોદી બીકાનેરની ધરતી પરથી દેશભરમાં પુનઃ વિકસિત 103 અમૃત સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન. 26,000 કરોડના વિકાસ પરિયોજનાઓની પણ કરશે શરૂઆત. પાકિસ્તાન પર આજથી ભારતની થશે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક. સંજય ઝા તેમના ડેલિગેશન સાથે પહોંચ્યા જાપાન. તો બીજી તરફ શ્રીકાંત શિંદેની ટીમ યુએઈમાં રજૂ કરશે આતંક વિરુદ્ધ ભારતની વાત. વક્ફ સંશોધન કાયદા પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ. બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવા કાયદેસર. કાયદાને પડકાર આપતી અરજી પર આજે પણ થશે ચર્ચા. રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ અને હિમવર્ષા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી, તો સાથે હવાઈ સેવાને પણ પહોંચી અસર. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ. હવામાન વિભાગે 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં આરટી હેઠળ બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને અપાયો પ્રવેશ. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 28 મે સુધીમાં જરૂરી પુરાવા શાળામાં આપવા સૂચન. બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં કુલ 7,378 જગ્યાઓ ખાલી. રાજ્ય સરકારના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય. ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત ચૂકવાશે ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને સિંચાઈ અને પીવા માટે આગામી 30 જૂન સુધી અપાશે નર્મદાનું પાણી. વ્હાઇટ હાઉસમાં દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે તણાવપૂર્ણ બેઠક. ટ્રમ્પે કહ્યું દક્ષિણ આફ્રિકામાં થયો શ્વેત નરસંહાર, તો રામાફોસાએ કહ્યું અશ્વેત પર હિંસાનો શિકાર. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સાંજે 7:30 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ. તો ગત રોજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 59 રનથી દિલ્હી કેપિટલને હરાવી.